નમસ્કાર મિત્રો, હું તમારા બધાનું સ્વાગત કરું છું. આજે હું કોઈ કોમેડી વિડીયો લઈને તમારી સામે નથી આવ્યો, પણ આજે મારે એક વિષય ઉપર ચર્ચા કરવી છે. અત્યારનો જે ટ્રેન્ડિંગ વિષય છે. ઘણા લોકો બધા એવું કહે છે કે હું આટલી બધી મહેનત કરું છું તો હું આગળ કેમ નથી આવતો, શું મારા ભાગ્ય જ ખરાબ હશે, મારા નસીબમાં જ આવું લખેલું હશે, વગેરે વગેરે. તો અત્યારે મોસ્ટ ઓફલી બધા લોકોનો એક જ પ્રશ્ન છે કે મને કેમ સફળતા મળતી નથી આટલી બધી મહેનત કરવા છતાં. તો એ વિષય ઉપર મને એક પ્રસંગ યાદ આવે છે. એકવાર સ્વામી વિવેકાનંદજી એના આશ્રમમાં બેઠા હતા, તો અચાનક એક વ્યક્તિ દોડતો એની પાસે આવ્યો અને એના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે સ્વામીજી, હું રાત દિવસ સખત મહેનત કરું છું તો મને સફળતા નથી મળતી. શું મારું ભાગ્ય ખરાબ છે, મારું નસીબ ખરાબ છે? તો સ્વામીજી એને કોઈ ઉત્તર ન આપ્યો. સ્વામીજી પાસે એક કૂતરો હતો, તો એને એ માણસને કીધું કે હાલે આ કૂતરાને તું બહાર ફરવા લઈ જા, આટો મારવા લઈ જા. તો પેલા માણસને થોડું આશ્ચર્ય થયું કે મને જવાબ આપવાને બદલે સ્વામીજી મને આ કૂતરાને બહાર આટો મારવા લઈ જવાનું કહે છે. ત્યારે તો એ માણસ કઈ બોલ્યો નહીં અને કૂતરાને લઈને જતો રહ્યો. પછી અડધો કલાક પછી એ પાછો આવ્યો આશ્રમમાં, તો કૂતરું હાંફતું હતું. તો સ્વામી વિવેકાનંદજીએ પૂછ્યું કે આ કૂતરું એટલું બધું હાંફે છે કેમ? તો પેલા માણસે કીધું કે આ કૂતરાનું હાંફવાનું કારણ એ છે કે એ શાંતિથી ચાલતું જ નહોતું. ઘડીક કોકની આગળ દોડે, ઘડીક કોકની પાછળ દોડે, ઘડીક કોક જાનવરને જોઈને ભસે, ઘડીક આમ તેમ ફાંફા મારે, એટલે આ કૂતરું હાંફે છે. તો સ્વામીજીએ એને કીધું કે બસ આ જ કારણ છે કે આપણે આપણા લક્ષ્યથી ભટકી જઈએ છીએ. આપણી પાસે આપણું લક્ષ્ય ચોક્કસ નથી. ઘડીક આમ ફાંફા મારીએ, ઘડીક આમ ફાંફા મારીએ અને બધે ફાંફા મારવામાં આપણે આપણું લક્ષ્ય ચૂકી જઈએ છીએ અને છેવટે કોઈ પરિણામ હાંસિલ થતું નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે આપણું લક્ષ્ય ચોક્કસ કરી અને એક જ લક્ષ્ય પાછળ જો મહેનત કરીએ તો આપણને સફળતા જરૂર મળે છે. અને આ બધામાં હું પણ આવી જાઉં છું. હું પણ ક્યાંક ને ક્યાંક મારું લક્ષ્ય ચૂકી જ જતો હોઉં છું. આ દુનિયાનો હરેક માણસ પોતાનું લક્ષ્ય ચૂકી જ જાય છે. તો મિત્રો, ઇન શોર્ટ કહેવાનું એટલું જ છે કે મહેનત કરતા રહ્યો. પોતાના ભાગ્યને દોષ આપવામાં, પોતાના નસીબનો દોષ આપવામાં કે મારું ભાગ્ય ખરાબ છે, નસીબ ખરાબ છે, એવું કોઈ વસ્તુ હોતું જ નથી. બસ સખત મહેનત કરતા રહો, એક દિવસ પરિણામ જરૂર મળશે. થેન્ક યુ.